નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીનું 7મું પ્રકરણ છે રાશિઓની તુલનાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા 7મા પ્રકરણનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના। તો જોઈએ આપણે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે છાપેલી કિંમત x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય? તો કે સી x ગુણ્યા એના છેદમાં 100। ત્યાર પછી બીજું છે એમનો જવાબ આવશે બી 1400। ત્યાર પછી ત્રીજાનો જવાબ આવશે બી 16। ત્યાર પછી ચોથું છે એમનો જવાબ આવશે બી આર લેસ ધેન સ્મોલ આર। ત્યાર પછી પાંચમું છે એમનો જવાબ આવશે બી 4080। ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। વસ્તુની કિંમત પર 12% વળતર આપ્યા પછી ₹880 થતી હોય તો તેની છાપેલી કિંમત ખાલી જગ્યા થાય તો 1000 રૂપિયા થાય છે। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે સૂચના મુજબ કરો। વળતર ટકામાં શોધો। છાપેલી કિંમત 625 અને વેચાણ કિંમત 562.50 હોય તો આપણે વળતર મેળવ્યું છે અને બીજો દાખલો આપ્યો છે, તો અહીં આપણે બંને દાખલા મુજબ થશે। પહેલો દાખલો છે એનો આન્સર આ રીતનો થશે। તો સૂત્ર લખવાનું છે વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। છાપેલી કિંમત 625 ઓછા 62.50, એમાંથી બાદબાકી કરશો એટલે 62.5 આવશે। હવે 625 રૂપિયા ઉપર આપણને વળતર કેટલું મળ્યું છે? તો કે 62.5, તો 100 રૂપિયા પર વળતર કેટલું થાય? તો 100 ગુણ્યા 62.5 ના છેદમાં 625, એટલે આપણો આન્સર આવશે 10%। ત્યાર પછી બીજો દાખલો છે, એમાં પણ આપણે વળતરનું સૂત્ર લખશે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત। તો 900 ઓછા 873, એટલે 27 રૂપિયા છે વળતર થશે। 900 રૂપિયા ઉપર 27 રૂપિયા વળતર, તો 100 રૂપિયા ઉપર કેટલું? 100 ગુણ્યા 27 ના છેદમાં 900, એટલે આપણને વળતર મળશે 3%। ત્યાર પછી 8મું, અરુણિમા ઘર વપરાશની વસ્તુઓ ખરીદે છે જેની છાપેલી કિંમત અને વળતરનો દર નીચે મુજબ આપેલ છે। તો વસ્તુઓ છે લોટ, કપડાં ધોવાનો પાવડર ને ફરસાણ। જથ્થો 1 પેકેટ, બરાબર, ભાવ છે અલગ અલગ છે। તો આપણે આ રીતનું અહીંયા તેણે કુલ કેટલી રકમ ચૂકવવી પડશે, તો આપણે આ રીતના એનું સોલ્યુશન કરીએ। 100 રૂપિયા ઉપર 16 રૂપિયા, તો 200 રૂપિયા ઉપર કેટલી કિંમત થાય? એટલે 200 ગુણ્યા 16 ભાંગ્યા 100, એટલે 32 રૂપિયા મળશે। લોટની કિંમત છે 200 રૂપિયામાંથી 32 રૂપિયા બાદ કરી લોટની કિંમત થશે 168। ત્યાર પછી પાવડરમાં પણ એવું છે 100 રૂપિયા પર 22.10, તો 371 ઉપર કેટલું? એટલે 371 ગુણ્યા 22.10 ભાંગ્યા 100, એટલે જવાબ મળશે 81.991। તો મૂળ કિંમત છે આપણી 371માંથી આપણે વળતર બાદ કરીએ 81.991, તો આપણને મળશે 289.01। ત્યાર પછી ત્રીજું છે 100 રૂપિયા પર 18.30 રૂપિયા, તો 153 ઉપર કેટલા? તો એનો આન્સર આ રીતનો મળશે 153 ગુણ્યા 18.30 ભાંગ્યા 100, એટલે 27.99, તો આપણો એટલું વળતર બાદ કરી એટલે 125 રૂપિયા કિંમત થશે। ત્યાર પછી આપણે ચૂકવવાની રકમ 168, અહીંયા જે આપણને આપેલ છે તે, પછી 289.01 અને 125, તો આનું ટોટલ કરશો એટલે 582.02 આપ્યું છે। મિત્રો અહીંયા જવાબમાં આપણે 01 આપ્યું છે પાછળ જવાબમાં, પણ એ બંને સાચું જ છે, આ પણ સાચું છે ને તે પણ સાચું જ છે। ત્યાર પછી 9મું છે એક સંખ્યાના 2% અને 5%નો ગુણાકાર 211.60 હોય તો તે સંખ્યાના અડધા કેટલા થાય? એ 230। 10મું છે
એનો જવાબ આવશે સી 600। ત્યાર પછી આવે છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન, તો એ છે એમનો જવાબ આવશે પહેલું છે એનો જવાબ આવશે સી 350 મીટર। ત્યાર પછી બીજું છે એનો જવાબ આવશે એ 1056। ત્યાર પછી ત્રીજું છે એનો જવાબ આવશે માત્ર વિકલ્પ 1 સાચો। ત્યાર પછી ચોથું છે વસ્તુની છાપેલી કિંમત 80 રૂપિયા છે, તેને 76 રૂપિયામાં વેચવામાં તો વળતરનો દર કેટલો થાય, તો એ 5% આવશે। ત્યાર પછી પ્રશ્ન 2 સૂચના મુજબ કરો। એક સેલમાં 5400ની કિંમતની એક ઘડિયાળ 4500માં મળે તો કેટલા ટકા વળતર ગણાય, તો વળતર બરાબર 5400 માઇનસ 45 એટલે 900 રૂપિયા। તો 5400 રૂપિયા એ 900 રૂપિયા વળતર, 5400 રૂપિયા એ 900 રૂપિયા વળતર, તો 100 રૂપિયા કેટલું, તો 100 ગુણ્યા 900 ભાગ્યા 5400 એટલે એનો જવાબ આવશે 50/3%। ત્યાર પછી 45,000 મુદ્દલનું 12% વ્યાજના દરે 5 વર્ષની મુદતનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો। તો સાદું વ્યાજ છે એનું સૂત્ર I = PR/100। 45,000 ગુણ્યા 12 ગુણ્યા 5/100 એટલે 27,000 રૂપિયા થશે। આ આપણે સાદું વ્યાજ મળ્યું। હવે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરીએ તો A = P 1 + R/100 n ઘાત 45,000 કૌંસમાં 1 + 12/100, તો એનું આપણે આગળ સાદરૂપ આપીએ તો આ મુજબનું થશે। અહીંયા એનો જવાબ આવશે 79,305.37, એટલે આપણી આ જે ટોટલ રકમ થઈ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેની 79,305.37માંથી 45,000 બાદ કરીએ એટલે 34,305.37 અથવા તમે 38 પણ લખી શકો છો। તો અહીંયા એમાંથી આપણે તફાવત બાદ કરો એટલે 7,305.37 જવાબ મળશે। ત્યાર પછી 7મો દાખલો આવે છે વેચાણ કિંમત શોધો। છાપેલી કિંમત 5,450 ને વળતર 5%, તો 5,450ના 5% એટલે 5,450 ગુણ્યા 5/6, તો 545/2 એટલે 272.5 રૂપિયા। વેચાણ કિંમત છાપેલી કિંમત ઓછા વળતર 5,450 ઓછા 272.5 માટે 5,177.50 રૂપિયા। તો મિત્રો આ તો આપણું ધોરણ 8નું ગણિત વિશેનું સ્વઅધ્યયન પોથીનું 7મા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।